કડા સિદ્ધેશ્વરી માતાજી મંદિર નજીક એસટી બસ સ્ટેન્ડ પ્રસાદ ભંડાર બની જવાનો મામલો સામે આવ્યો છે। કડા ગામના ગુણવંતભાઈ પંડિત નામના વ્યક્તિએ ડોનેશન આપી અને એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું હતું, ત્યારે હાલ આ બસ સ્ટેન્ડની પાસે પ્રસાદ ભંડાર બની જવા પામ્યો છે। કડા ગામના ચાવડા ધવલસિંહ નામના વ્યક્તિએ તત્કાલીન મંદિર ટ્રસ્ટીઓની રહેમ નજર હેઠળ એસટી સ્ટેન્ડને પ્રસાદ ભંડાર બનાવી ધંધો શરૂ કરી દીધો હતો। ત્યારે મંદિરના નવા ટ્રસ્ટી શૈલેષ પટેલે કહ્યું કે આ અમારા ટ્રસ્ટી મંડળ પહેલાના સમયમાં થયું છે, ત્યારે આ ખોટું છે। એસટી સ્ટેન્ડ લોકો માટે હતું અને હવે આ મામલે અમે કાર્યવાહી કરીશું। કડા સિદ્ધેશ્વરી માતાજી મંદિર નજીક એસટી બસ સ્ટેન્ડ હોય, એસટી બસ સ્ટેન્ડ નજીક જે પ્રસાદ ભંડાર જે બનાવી દેવામાં આવ્યો છે, કડા ગામના ગુણવંતભાઈ પંડિત નામના વ્યક્તિએ ડોનેશન આપી અને આ એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું હતું જે લોકો માટે હતું અને હાલ આ એસટી બસ સ્ટેન્ડ પર પ્રસાદ ભંડાર બનાવી દેવામાં આવ્યો છે। ત્યારે મંદિરના જે નવા ટ્રસ્ટી છે શૈલેષ પટેલ, તેમના દ્વારા કહેવાયું છે કે આ અમારા ટ્રસ્ટી મંડળ પહેલાંના સમયમાં થયું છે અને આ ખોટું છે। એસટી સ્ટેન્ડ લોકો માટે હતું અને હવે અમે આ મામલે કાર્યવાહી કરીશું। બસ સ્ટેન્ડ જે છે એ બસ સ્ટેન્ડમાં પ્રસાદ ભંડાર કેવી રીતે બની ગયું? હવે એ ટાઈમે હું તો અહીંયા ગાંધીનગર રહું છું, અહીંયા કડા લેવલે હું છું નહીં, પણ અત્યારે હાલ ટ્રસ્ટીમાં હું છું। એટલે એ ટાઈમે કેવી રીતે બન્યું અથવા તો આ સિદ્ધેશ્વરી મંદિરના કોઈ ટ્રસ્ટીનો હાથ હોય અથવા સપોર્ટ હોય એવું બિલકુલ ગલત વાત છે। અને એમાં ખરેખર વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા તો હાલ તમે જે તમને ફિઝિકલ વિઝ્યુલાઇઝેશન થાય અને તમને જે ખબર છે એ જ હકીકત છે। હકીકતમાં શું બનાવ્યું હતું, શું બની ગયું? હકીકતમાં તો એ યાત્રિકોને બેસવા માટે બસ સ્ટેન્ડ જ બનાવેલું હતું, એ શુભ આશયથી જ બનાવેલું હતું। આજની પરિસ્થિતિ કંઈક તમારી દ્રષ્ટિએ જુદી જ લાગે છે અને અમારી દ્રષ્ટિ પણ જુદી જ છે। તો હવે ટ્રસ્ટી મંડળ આમાં કોઈ કાર્યવાહી કરશે? અમારે ટ્રસ્ટી મંડળનો એમાં કોઈ રોલ છે નહીં, એનો અમારી ઓનરશિપ જ નથી। એ જેને બનાવ્યું છે એને ડોનેશન આપેલું છે, એ ડોનર અથવા એને જે શુભ આશયથી બનાવ્યું છે એ કોઈ પણ કાર્યવાહી કરે તો એનો વિરોધ અમારો કોઈ છે નહીં અહીંયા।